ગ્રામસભા બાબતે ગોપાલભાઈ ઇટાલિયાએ જે જનતાને જાગૃત કરવાનું કામ કર્યું છે એના પરિણામ સામે આવી રહ્યા છે. વિસાવદરના મોટા ભલ ગામે જે ગ્રામસભા યોજાઈ હતી એમાં જે સરપંચ જે મહિલા હતા એમના બદલે જે સરપંચના જે પતિ હોય એ જે ગ્રામસભામાં જે રોફ જમાવતા હતા, તો ગ્રામજનો દ્વારા જે સરપંચ હાજર ન હોવાથી અને સરપંચના પતિ રોફ જમાવતા હોવાથી જે ગ્રામસભાને જે બરખાસ્ત કરવામાં આવી હતી. એટલે સમજી શકાય છે કે લોકો જે અવાજ ઉપાડતા થઈ ગયા છે. બીજો એક કેસ એવો જ આવ્યો છે જેમાં સુરત જિલ્લાના અમલસાડી ગામમાં જે ગ્રામસભા હતી અને ગ્રામસભા દરમિયાન જે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિજયભાઈ પટેલે જે સવાલ પૂછ્યા, તો આ ભ્રષ્ટ કાર્યકર્તાઓએ જે બે ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યકર્તાઓ મળી અને જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હતા એમને માર માર્યો. વિચાર કરો, જે ગ્રામસભા હોય એમાં જે ત્યાંના સ્થાનિક મામલતદાર, પોલીસ બધાની અધિકારીઓની જે હાજરી હોય અને એ અધિકારીઓની હાજરીમાં જ આવું કૃત્ય કર્યું. હવે વિચારવાનું એ છે કે આ મુદ્દે જે સરકાર કેવી કાર્યવાહી કરે છે, એમાં છે કઈ કઈ કલમ લગાડે છે ને એ જોવાનું છે. અને સરકારને કેવું આમાં છે કડકમાં કડક કાર્યવાહી કરીને કડક કલમ લગાડજો, નકર પછી જે આમ આદમી પાર્ટી જે આ મુદ્દે લડવા માટે છે તૈયાર જ છે. એટલે ખાસ ગુજરાતની જનતાને કેવું હતું, ગ્રામસભામાં જાજો અને સૌ નાગરિકો, સૌ યુવાનો છે એ પોતાનો અવાજ છે એ ઉપાડજો. આ ભ્રષ્ટ સિસ્ટમ વિરુદ્ધ, ભ્રષ્ટાચારો વિરુદ્ધ જે પોતાનો અવાજ ઉપાડતા જાજો, તો જ દેશનું ભલું થશે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.